ઝારખંડ પેપર લીક મામલે સુરતમાં એબીવીપી કાર્યકરોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા ભારે હંગામો મચી ગયો છે. પરમિશન વગર રસ્તા પર ઉતરેલા એબીવીપી કાર્યકરોએ પોલીસની હાજરીમાં જ પુતળા દહન કર્યું હતું. પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી છે. ઝારખંડમાં સામે આવેલા ચર્ચાસ્પદ પેપર લીક કૌભાંડના ઘેરા પ્રત્યાઘાતો હવે સુરતમાં પણ જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે સુરતમાં રસ્તા પર ઉતરીને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શનની આગોતરી પરમિશન ન અપાઈ હોવા છતાં એબીવીપીના કાર્યકરોએ જાહેર રોડ પર જ વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું. ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન એબીવીપીના કાર્યકરોએ પોલીસની હાજરીમાં જ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવતા પુતળા દહન કર્યું હતું. જાહેર માર્ગ પર પુતળા સળગાવતા જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામ એબીવીપીના કાર્યકર્તાઓને સ્થળ પરથી જ ડિટેન કરી લીધા હતા. એબીવીપીના નેતાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે કે જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાના પેપરો ₹15 લાખમાં વેચીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ પેપર લીક મામલે સંડોવાયેલા તમામ તબીબો, અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકીય નેતાઓ સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવે તથા સમગ્ર કૌભાંડની સીબીઆઈ અને ઈડી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસે કરેલી આકરી કાર્યવાહી સામે એબીવીપીએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ કડક ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સમગ્ર ભારતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો દેશભરના વિદ્યાર્થીઓ એકઠા થઈને ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરશે. નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંચની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન આજ રોજ જ્યારે આપણે બધાના ધ્યાનમાં છે કે વિદ્યાર્થી પરિષદ વારંવાર જ્યારે વિદ્યાર્થીની વાત આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ સૌથી પહેલા આગળ ઉભો રહે છે. એ રીતે જ આજે પણ જ્યારે આપણને ધ્યાનમાં છે કે ઝારખંડમાં જે ઘણા ટાઈમથી ઘટના ઘટી રહી છે પણ છતાંય ત્યાંની સરકાર, ઝારખંડના જે સીએમ છે હેમંત સોરેન, એમને હું કહેવા માંગીશ આ તમારા મીડિયાના માધ્યમથી કે જે વિદ્યાર્થી હારે જે ઘટના ગઈ હતી, જે વિદ્યાર્થીને લાઠીચાર્જ કરવામાં આવ્યા, જે વિદ્યાર્થી હારે એવું તો શું એ લોકોને મજબૂરી પડી કે વિદ્યાર્થી હારે જે ખરેખર જે આપણે ઝારખંડની સેવા આયોગના જે પરીક્ષાના જે માટે એ લોકો તૈયારી કરતા હતા, જે એક્ઝામ એની હતી, અને બીજી જે કર્મચારી સેવા આયોગની ઝારખંડની જે પરીક્ષા હતી, બેઉની જે પેપર હતા એમાં જે તો હું એ લોકોને મજબૂરી પડી કે જે વિદ્યાર્થી ખરેખર એ વિદ્યાર્થી જ હતા પણ એ લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હતા. એ લોકો ખાલી એમની અવાજ મૂકતા હતા પણ છતાંય તેની સરકાર ને તાના તંત્રે એ લોકોના હારે એવો બિહેવિયર કર્યો જેવી રીતે કે આ લોકો કોઈ એક આતંકવાદી છે. પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યારે ચૂપ રહ્યું અને અખિલ ભારતીય પરિષદે રાંચીમાં ત્યાં આંદોલન કર્યું. ત્યાં અમારા 110 જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એનાથી પણ વધારે ડિટેન કરવામાં આવ્યા. અમારા રાષ્ટ્રીય મહામંત્રી સોલંકીને પણ ડિટેન કરવામાં આવ્યા પણ છતાં વિદ્યાર્થી પરિષદે ક્યારે અવાજ બંધ નહીં કરી. વિદ્યાર્થી માટે હંમેશા આગળ ઉભું રહ્યા. સમગ્ર ભારતમાં આજ રોજ વિરોધ પ્રદર્શન કે જે આ ઘટના ઘટી ઝારખંડમાં ખરેખર ખોટી છે, જે બીજી વાર આવી ના ઘટે. પણ હું આ ઝારખંડની સરકારને ચેતવણી આપું છું ને જે આ વિપક્ષના નેતાઓ છે, જે આ રાહુલ ગાંધી, એને પણ હું અહીંયા ચેલેન્જ આપું છું કે જ્યારે જંતર મંતર પર આવી ઘટના ઘટે ત્યારે પહોંચી જાય છે. કેમ ઝારખંડમાં જયારે વિદ્યાર્થી આટલા દિવસથી આટલા ધરના પર બેસેલા કેમ ત્યાં નહીં પહોંચ્યા? તો એમને અહીંયાથી ચેલેન્જ આપું કેમ કે તમારી ત્યાં સરકાર છે એના માટે કેમ તમે ત્યાં આગળ સપોર્ટ કરો, એના માટે તમે નહીં પહોંચતા. તો હું એમને ખુલ્લી ચેતવણી આપું કે તમારામાં દમ હોય, અગર તમે પોતાને એક સારો નેતા માનતા હોય તો તમે ઝારખંડના જે વિદ્યાર્થીઓને ખરેખર આવાજ છે તે સાંભળીને બતાવો.